સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો મહત્વનો ફાળો હોય છે. ચાહે એ માં હોય, એટલે હોય, પત્ની હોય કે મિત્ર હોય. બધાને મિત્રો તરીકે છે ત્યારે પુકારીશ. મિત્રો કદાચ આ દુનિયામાં 1977 થી જ આપણે આ મહિલાની ઉજવણી છે. તમને એની હિસ્ટ્રી ખબર હશે, પરંતુ રીટાબેન અમારા બાઇબલમાં તો જૂનો કરાર જ્યારે હતો ને ત્યારથી મહિલા સ્ત્રી શક્તિકરણની વાતો કરી અને આવે છે રૂથના ચેપ્ટર. એટલે હું જ્યારે સિસ્ટર બની ત્યારે હું એમ જ કહેતી હતી કે આઈ વોન્ટ ટુ બી રૂથ ઓફ ધ ટાઈમ. રૂથ જસ્ટ એક બહુ જ ટૂંકમાં તમને મેં કહેલી વાર્તા કે રૂથ એક એવી સ્ત્રી હતી જે રાજાના મહેલમાં દાસી તરીકે કે એની બહુ જ પ્રિય વ્યક્તિ તરીકે કામ કરતા હતા અને જે રાજા હતા એના બાળકોને એ મેનર્સ શીખવાડતા હતા અને એમને સાચવતા હતા. પરંતુ એ રાજાઓ ત્યારે ઘણા બધા શું કહેવાય કે અમાનવીય વ્યક્તિઓને પૂછતા હતા. તો ત્યારે એમણે એમના જે સાસુ છે નિયોમી એમને મળે છે, એમના દીકરાને પહેલા મળે છે, એમને પ્રેમ થઈ જાય છે અને પછી એમને જ્યારે પ્રેમ થાય છે ત્યારે એ એમના દીકરા સાથે લગ્ન કરે એ પહેલા જ એમના દીકરાને મારી નાખવામાં આવે છે એ રાજા દ્વારા, કારણ કે એને પ્રેમ કરતો હોય છે. અને છતાંય આજે રૂથ કરીને જે સ્ત્રી છે બહુ જ રૂપવાળી સ્ત્રી અને બહુ જ કરી જે સ્ત્રી એ એની સાસુ જોડે જાય છે અને એવું જ કહે છે કે તમે જ્યાં જશો ત્યાં હું જઈશ, તમે જ્યાં રહેશો ત્યાં હું જઈશ. બહુ સરસ ઇંગ્લિશમાં લખ્યું છે, રૂથ સેડ એન્ડ ટ્રીટ મી નોટ ટુ લીવ યુ. મને તમારાથી અલગ ન કરશો. આઈ વિલ ગો વેરેવર યુ ગો. તમે જ્યાં જશો ત્યાં હું જઈશ. વેરેવર યુ સ્ટે આઈ વિલ સ્ટે. તમે જ્યાં રહેશો ત્યાં હું રહીશ અને તમારા પીપલ, તમારા લોકો મારા લોકો રહેશે અને તમારો ભગવાન મારો ભગવાન રહેશે. એટલે અમારા માટે તો સ્ત્રી શક્તિકરણ જૂના કાળથી ચાલુ છે અને ત્યાર પછી આ જે રૂથ છે એ બહુ જ સારા કામ કરે છે. એ પછી એ રાજાના બીજા જે કન્ટેન્ટમેન્ટ હોય છે એટલે કે એમનો બચી હોય છે એની જોડે લગ્ન કરે છે અને લોકો માટે ઘણા બધા સારા કાર્યો કરે છે. આજનો જે આપણે અહીંયા જે આપણે હેતુ આપેલો છે જે મેં એ જાતિ સમાનતાની પ્રક્રિયાને લઈ. જાતિ સમાનતા આજના જમાનામાં આ સમયમાં આપણે ઘણી બધી જોઈએ છીએ. સ્ત્રીઓ ઘણી બધી આગળ પહોંચી ગઈ છે એટલે મને એના વિશે એટલી બધી વાતો કરવાની ઉચિત નથી લાગતી, પરંતુ એ જ ઉચિત લાગે છે કે જાતિ સમાનતા જ્યાં મળશે મિત્રો, જ્યાં આપણો સ્વભાવ છે, જ્યાં આપણા ગળથૂથી એટલે કે આપણા મા બાપ આપણને જે રીતે ઉછેરે છે એ રીતે આપણે આપણા સ્વભાવથી આગળ વધીશું કે આપણે સમાનતાની દ્રષ્ટિએ જીવી શકીશું. હું મારી જ વાત કરું તો હું 7મા ધોરણમાં હતી અને આપણે બધાને કેથલિકને ખબર છે કે મિશન સન્ડેના પહેલા બોક્સ આપે અને આપણે ઘરે જઈને મિશન સન્ડે માટે ફાળો ઉઘરાવવાનો. 7મા ધોરણમાં નાના બાળકો મમ્મી ટીચર, પપ્પા ટીચર, મમ્મીને થોડું એ થયું કે અમારે અહીં મોટી મળીના પર અંગણવાડી જવું હોય તો ત્યારના જમાનામાં 1976-77માં બીક લાગે. એટલે એક માની દ્રષ્ટિએ મારી મમ્મીએ કીધું કે બેટા એકલીને જે હું આવીશ તારી જોડે, મને કોઈ શરમ નહીં લાગે આવવા માટે. પણ મને એવું હતું કે મારી મમ્મીને કેમ મારો વિશ્વાસ નથી અને મેં એમને એ જ કહ્યું કે તમે વિશ્વાસ રાખો. મમ્મી અડધે સુધી અમે 5 કે 6 છોકરીઓ અને છોકરાઓ હતા. મમ્મી અડધે સુધી અમારી સાથે આવ્યા. પછી ખબર નહીં કે મનમાં શું થયું એ ત્યારે પાછા વળ્યું. મને કે જા બેટા. એ ઘડી અને આજનો દિવસ એ ગુજરી ગયા ત્યાં સુધી કદી એમણે મને પાછી વળવાનું કહ્યું નથી કે હું તારી સાથે આવીશ, એવું કહ્યું નથી. જા બેટા, મને તારી પર વિશ્વાસ છે.
દીકરી અને દીકરા માટે આપી છે. એટલે આપણે એક માની દ્રષ્ટિએ ભલે તે લગ્ન નથી કર્યા, હું સંન્યાસી છું, પણ આટલા છેલ્લા 22 વર્ષથી હું સ્કૂલમાં છું અને સ્કૂલના પેરેન્ટ્સને એટલું જ કહું છું, તમારે તો એક કે બે દીકરી કે દીકરા છે, અમારે તો 2000 દીકરી દીકરાઓ છે. અને તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો 100 ગણો મને વિશ્વાસ તમને આપવો પડે. એટલે મારી મમતા તમારા કરતાં 100 ગણી અમારે રાખવી પડે. અને 100 ગણી મમતા રાખવામાં ઘણી વખત મારે બહુ ફાયદો ચાલુ પડ્યો છે. ઘણી વખત બહુ કોમ્પ્રોમાઇઝ નહીં પણ ડિસિપ્લિનથી બાળકોને સમજાવવામાં, એમને કોમ્પ્રોમાઇઝની દ્રષ્ટિએ પોઝિટિવલી આજીવનથી સમજાવવામાં બહુ જ સમય લાગ્યો છે. એટલે એક જ વાત કહેવાની છે કે આપણે જો સમાનતાની દ્રષ્ટિ પામવી હોય તો એ આપણી ઘરથી, આપણા કુટુંબમાંથી, એ આપણે મા બાપ અને મા તરીકે આપણે કરી શકીશું. કારણ કે તમે બધા જાણો છો, આપણે હવે દીકરીઓ કે 65 વર્ષના પેલા દાદી 65 વર્ષની ઉંમરે અત્યારે એરોપ્લેન લઈ ચલાવે છે ના. અને ઘણી બધી દીકરીઓ આગળ વધી છે સાયન્ટિફિક ક્ષેત્રે, કોમ્પ્યુટર. હમણાં જ અમારી દીકરી સ્કૂલમાં રાજપૂત છે, પણ મેડમ નહીં માનો, એ ઇંગ્લેન્ડમાં લંડનમાં ક્વીન એલિઝાબેથ કરી ગયા એમની એક ટ્રાન્સલેટર છે. અને અત્યારે પણ એને એમની ટ્રાન્સલેટર તરીકે રાખી છે. હું 2013માં જ્યારે બરોડામાં ટ્રાન્સફર થઈને ગઈ ત્યારે એ દીકરી મને કે હું તો રાજકોટની છું ને સિસ્ટર, એટલે મને 10 સુધી ભણાવશે 10th પછી મને લઈ લેશે. એના ડેડી ત્યારે એ પણ કસ્ટમર હતા અને આપણે મને કે મારે એને 11th 12th ભણાવવું છે મેડમ, પણ દુનિયાથી એને થોડા સાચવજો. આઈ સે જ્યાં સુધી મારા કમ્પાઉન્ડની વોલની અંદર છે ત્યાં સુધી મારી જવાબદારી, એ પછી બહાર જાય તમારી જવાબદારી. અને સ્વીકારી. અને દીકરીએ જ્યારે મને ક્વીન એલિઝાબેથ જોડે ફોટો મૂક્યો ત્યારે ફોટો લઈને સીધી ચર્ચમાં ગયો. આઈ સે ગોડ થેન્ક યુ, નાઉ યુ કેન ટેક મી એની ટાઈમ. બીકોઝ એક દીકરીને જે આગળ લાવવામાં, એને પ્રોત્સાહિત કરવામાં જે મારું કામ હોય છે એ બીજું કોઈ નહીં કરી શકે. કદાચ દીકરીઓ આપણે પપ્પાથી વધારે જોડાયેલા હોય છે, બાપથી વધારે જોડાયેલા, પણ જે અંદરનું જે દિલનું જે કામ હોય છે એ માં જ કરી શકે. માં જ સમજશે કે મારી દીકરીને શાની જરૂર છે, કે મારી દીકરી. એટલે અભ્યાસ સાથે સાથે અત્યારે ઘણા બધા ફોરવર્ડ થઈ રહ્યા છે. ઇન્વર્ટેડ કોમામાં ફોરવર્ડ. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ ફોરવર્ડ નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા સાથે સાથે એમને ભણાવવા પણ પડશે કે એમના વાસણમાં જાઓ, એમનું ઝાડુ બધું કરવું, કે એમના જમવાનું બનાવવું. એ પણ અત્યારે મેરેજ કરે ત્યારે પહેલાં છોકરો એમ નથી પૂછતો કે તમે શું ભણેલા છો, જમવાનું બનાવતા આવે છે. કારણ કે અત્યારે છોકરાઓને પણ સમજ થઈ ગઈ છે કે એમને બનાવવું પડે છે. શ્યોરલી તમારે મદદ કરવી જ પડે સમાનતાની દ્રષ્ટિએ કે બંને માં અને બાપ છો. પહેલાંના જમાનામાં તો 4-5 કે હવે તો 8, હું તો 8મું કરું છું. અને છતાંય મારા પપ્પાની પાસે ખબર નહોતી કે મારી મમ્મીએ કેવી રીતે બધાને સેટલ કર્યા, ક્યાં કર્યા. અમારી બેન ભારતીબેન જાણે કે એટલી આવડતથી મારી મમ્મીએ અમને બધાને ઉછેર્યા, આગળ કર્યા. મારા પપ્પાનું કામ ભણાવવું અને ફાધર સિસ્ટરો જોડે પ્રાર્થનામાં જવું, લોકોને પ્રાર્થનામાં જોડવા. પણ કદાચ એ આશીર્વાદ છે અમારી પર, અને આશીર્વાદના લીધે જ અમે સૌ આગળ વધી શક્યા છે. એટલે માં જે સમજે છે, જે કેળવવાનું કામ એ બહેનોએ આપણે કરવું પડશે. અને એ જ સમાનતા લાવી શકશે. આપણે આપણી ઇન્ટેલિજન્ટલી વિચારસરણીમાં ઘણા બધા આગળ આવી ગયા છે. ઓકે, પણ સૌથી મહત્વનું છે સ્વભાવ. આપણે લેવી કરવી અને આપણું ઓપનનેસ એવું નહીં કે હું મોડર્ન ક્લોથ્સ પહેરું એટલે હું બહુ જ ફોરવર્ડ છું. સુષ્મિતા સેને ત્યારે પણ કહ્યું હતું જ્યારે મિસ યુનિવર્સ થઈ કે હું 1 કે 2 દીકરીઓને દત્તક લેવા માંગુ છું. આખું વર્લ્ડ ચોંટાઈ ગયું હતું. કારણ કે એક સિંગલ છે અને સિંગલ મધર તરીકે એવી રીતે એમની દીકરીઓને ઉછેરી શકશે. પણ સૌ પ્રથમ એમના મા અને બાપનું, મમ્મી ડેડીનો એમને બહુ સપોર્ટ
ત્યારે એમણે જ્યારે પ્રથમ દીકરીને એમણે જ્યારે કોર્ટમાં પરમિશન આપી ત્યારે સૌ પ્રથમ જજે એવું કહ્યું કે ડિયર સુષ્મિતા છે, આઈ ગીવ યુ ધીસ privilege to have a daughter Renee in your hand and you be their mother, but she has another mother and father in your mummy and dad. So એક માં તરીકે એને પણ એ જ બચ્યું અને એ જ સમાન રહેતા છે. એવું નથી કે આપણે બહુ જ કંઈ ડિગ્રી મેળવી લીધી, મેં મારું બધું આન્સર કરી દીધું, પણ છતાંય મારી સમાજમાં ઉઠવા બેસવા ન આવે તો એ યોગ્ય નથી. સમાજમાં કેવી રીતે ઉઠવું બેસવું, સમાજના નિયમોને પાળવા, સૌ પ્રથમ વડીલોને આદર આપવો, આપણા ધર્મને પાળવો અને ધર્મના નિયમોને જાણીને આગળ વધવું, એ જ સમાનતાની દ્રષ્ટિ છે. અને હું તો આ એ જ કહું છું, તમે બધા જ માતા અને પિતાઓ બધા ભણાવો છો, બધા દીકરીઓને ભણાવો છો, દીકરાઓને ભણાવો છો, પણ સૌ પ્રથમ આ ધ્યાનમાં રાખવાનું છે કે we have to train them to be more human. આપણે એમને માનવતાની દ્રષ્ટિ આપવાની છે. જાતિ સમાનતાની આપણે વાતો કરીએ તો ઘરમાં ક્યારેક પણ દીકરી અને દીકરા બધા જ દીકરીઓને બધાને પ્રાધાન્ય મળતું હોય છે. પછી અમુક કુટુંબોમાં હમણાં સિસ્ટર જોડે વાત કરતી હતી તો એમણે કહ્યું કે હજુ ગામડાઓમાં એવું જ વર્તન છે, જાતિ કરીએ એ જરૂર છે. અને હું રીટાબેનને વિનંતી કરું કે આવા બધા જ તમે કંઈક કાર્યો કરો, અમારા સિસ્ટરોને અને ફાધરોને મદદ કરો તો ઘણું સારું રહેશે. કારણ કે અત્યારે મારા સ્કૂલમાં એક શાકભાજી વેચનારી બેનની પણ દીકરી છે અને એ દીકરી અત્યારે એનું PhD MS યુનિવર્સિટીમાં કરી રહી છે. અને એક જાતીય સમાનતા એને અમારી સ્કૂલમાં મળતી હોય તો સમાજમાં પણ મળવી જોઈએ. એ હું તમને અમારા વડા તરીકે કહું છું કે એ સમાનતાની દ્રષ્ટિ આપણે લાવી. મને તો પટેલો જોડે બહુ લેવું છે, કારણ કે બનાસકાંઠામાં ફાધર આલ્મેડાને પૂછીશું, ફાધર ઇસિડોરને, પટેલો મારી આજુબાજુ ઊભા રહે અને કોઈની બીક નહીં. અત્યારે બરોડામાં પણ એવું છે, બધાને તમારા દીકરાને કે હસબન્ડને કહો કે ચલો હવે શાકભાજી કાઢો, આમ કરો. એવું નથી, પણ સમાનતા એ છે કે આપણે એમને માન આપીએ અને કદાચ માનથી તમે કંઈ પણ કામ કરીશું. ફાધર પેરિસ ઇઝ એન એક્સેલન્ટ કુક, ઇઝ એન એક્સેલન્ટ કુક એન્ડ હી કેન બી અ ગુડ હોસ્ટ. યા એક્સેલન્ટ કુક છે મેડમ, બહુ સારા છે. અને હું તો એમના પુણ્યમાં બોલું છું, એટલે આંટી જે એમના મમ્મી છે એમના મમ્મી જોડેથી શીખેલા છે અને બહુ જ સરસ આંટીમાં બહુ સરસ જમવાનું બનાવે છે. અને એવું નથી કે એ અસમાન થઈ ગયા, એમણે પણ એક્સેપ્ટ કર્યું છે કે આઈ નીડ ટુ રિસ્પેક્ટ માય મધર, આઈ નીડ ટુ રિસ્પેક્ટ માય સિસ્ટર. તો આપણે એ સમાનતાની દ્રષ્ટિ જોઈએ અને સૌપ્રથમ આપણું મન અને આપણી આંખો એ બદલાશે તો સમાનતા આપણા સમાજમાં, આપણા પહેલા દિલમાં લાવવી જોઈએ, આપણા સમાજમાં, આપણા ધર્મમાં અને દેશમાં પણ આવશે. છેલ્લું મારો એક મોટો જે મેં મારા બેટામાં હંમેશ કરું છું, લીવ એન્ડ લીવ, એ બહુ જ સમાનતાની દ્રષ્ટિ આપે છે. આપણને છે ને સમાજમાં એવું જોવા મળે કે તમે તો આપોઆપ મારી દ્રષ્ટિ બદલાશે અને બીજાને સપોર્ટ કરવાની એ જે સમાનતાની દ્રષ્ટિ હશે એ જ. એટલે સૌ પ્રથમ બે જ અત્યારે હું તમને વિનંતી કરું છું, ભાષા નથી આપતી, બે મહત્વના મુદ્દાઓ કે સમાનતા આપણા દિલથી અને દિલથી આવે છે અને દરેકને એક માનવીય તરીકે, એક હ્યુમન બીંગ તરીકે જોવાની ઈચ્છા ધરાવશો તો આપણે બધા સમાન રહીશું અને હંમેશા પ્રભુના નામમાં, દેશના નામમાં સારા કાર્ય કરીને જીવીશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.